शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे सर्वभूतानां हृद्देशे अर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यंत्रारूढ़ानि माया। तो ईश्वर अंतर्यामी છે એનું પ્રતિપાદન કરનારા શ્રુતિનું વાક્ય તો કહ્યું અને ભગવદ્ ગીતામાં આજે 18મા અધ્યાયમાં 61મો શ્લોક છે. એ શ્લોક પણ સમજાવે છે ગ્રંથકાર, હે અર્જુન, ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે તિષ્ઠતિ. હે અર્જુન, ઈશ્વર પ્રાણી માત્રના અંતરમાં રહેલો છે. ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. ત્યાં રહેલો શું કરે છે? માયા, પોતાની માયા વડે યંત્રારૂઢાની સર્વભૂતાની ભ્રામયંતી, આ બધા ભૂતોને પ્રાણીઓને ભ્રમણ કરાવે છે. યંત્રારૂઢાની, જાણે કે યંત્ર પર આરૂઢ થયા હોય તો યંત્ર પર આરૂઢ થયેલા જેવી રીતે ભ્રમણ કરતા હોય, એનામાં કોઈ સ્વતંત્રતા ન હોય, અને તે રીતે યંત્ર પર આરૂઢ થયેલા મનુષ્યની માફક આ પ્રાણીઓ બધા ભ્રમણ કરે છે. ઈશ્વર એમને ભ્રમણ કરાવડાવે છે. કેવી રીતે? સર્વભૂતાની વિજ્ઞાનમયાસ્તે હૃદય સ્થિતા. તો જે વિજ્ઞાનમય જીવ છે બધા હૃદયમાં રહેલા છે, એટલે એમનું સ્થાન હૃદયમાં છે. તદુપાદાન ભૂતેશ તત્ર વિક્રિયતે ખલુ. ખરેખર તો પરમાત્મા જ અંતરમાં રહેલો છે. એ પરમાત્મા જ આ અંતઃકરણ સાથે તાદાત્મ્ય પામીને જીવ કહેવાય છે. તેથી એ પરમાત્મા જ હૃદયની અંદર આ જીવ રૂપે વિકાર પામેલો છે. સર્વભૂતાનામ, પ્રાણી માત્ર કોણ? તો કે જીવો. જીવ એટલે કોણ? એ જ પરમાત્મા. આ ઉપાધિમાં અહમ ભાવ ધરાવનાર પરમાત્માનું નામ જ જીવ. એટલે પરમાત્મા જ પરમાત્માને ફેરવે છે. ટૂંકમાં એમાં કઈ બીજું કોઈ નથી. બીજું ફેરવવું ક્યાં ફેરવે છે? જન્મ મૃત્યુના ચક્રમાં કોણ ફેરવે છે? પરમાત્મા. કોને ફેરવે છે? જીવાત્માને. પણ જીવાત્મા કોઈ જુદો નથી. એ જ પરમાત્મા ઉપાધિમાં અહમ ભાવ ધરાવીને જીવ રૂપે વિક્રિયા પામેલો છે અને અજ્ઞાનને કારણે આવી રીતે ભ્રમણ કરી રહ્યો છે. તો યંત્ર પર આરૂઢ થવું એટલે શું? દેહાદિ પંજરમ યંત્રમ તદારોહ અભિમાનિતા. આ દેહાદિ પંજરમ, આ ઉપાધિ છે, એનું નામ જ યંત્ર. યંત્ર પર આરૂઢ થવું એટલે શું? ઉપાધિમાં અભિમાન હોવું, ઉપાધિમાં અહમ ભાવ હોવો, એનું નામ છે આ યંત્ર પર આરૂઢ થવું. ઉપાધિ યંત્ર પર આરૂઢ થવું. તો આ જીવ ભ્રમણ કરી રહ્યો છે. કેવી રીતે? વિહિત પ્રતિસિદ્ધેષુ પ્રવૃત્તિર ભ્રમણમ ભવેત. જીવ ભ્રમણ કરી રહ્યો છે કેમ કહેવાય? વિહિત પ્રતિસિદ્ધેષુ પ્રવૃત્તિ. તમે જુઓ કે આ ધર્મ અને અધર્મ અનેક પ્રકારના કર્મમાં સતત પ્રવૃત્ત છે. અનેક પ્રકારના કર્મ ન કરવાની સ્વતંત્રતા એને નથી. એવી કંઈક અંદરની પ્રેરણા જન્મે છે, જેને કારણે ધર્મ અધર્મ પુણ્ય પાપ આ પ્રકારના કર્મ જીવ કરી રહ્યો છે. એ જ બતાવે છે કે જીવ ભ્રમણ કરી રહ્યો છે. જીવનું ભ્રમણ કરવું અર્થાત આ પુણ્ય પાપ કે ધર્મ અધર્મ વિવિધ પ્રતિસિદ્ધ આ પ્રકારના કર્મ કર્યા કરવા. તો એને ભ્રમણ કોણ કરાવે છે? ભ્રમણ કરતા આપણે જોઈ રહ્યા છીએ કોને કારણે ભ્રમણ કરી રહ્યો છે? વિજ્ઞાનમય રૂપેણ તત્પ્રવૃત્તિ સ્વરૂપતઃ સ્વશક્તિષુ વિક્રિયતે માયા ભ્રામણમ હિતતે. એ પરમાત્મા જ ખરેખર પોતાની માયાને કારણે જીવ રૂપે વિકાર પામેલો છે. અંતેથી ઉપાદાન કારણ આગળ સમજાવવામાં આવ્યું કે નિયંત્રણ કરવું એટલે શું?
જેવી રીતે તંતુ આ પટનું વસ્ત્રનું ઉપાદાન કારણ છે અને એમ કહી શકાય કે તંતુ વસ્ત્રનું નિયંત્રણ કરી રહ્યું છે. કેવી રીતે નિયંત્રણ કરે છે? તંતુ સંકોચાય તો વસ્ત્રે સંકોચાવવું જ પડે, તંતુ વિસ્તાર પામે તો વસ્ત્રે વિસ્તાર પામવું જ પડે. અને તેથી જે કઈ પ્રકારના વિકારો તંતુમાં આવે એ પ્રકારના વિકારો આપોઆપ વસ્ત્રમાં આવે જ. અને તેથી વસ્ત્રને કોઈ સ્વતંત્રતા નથી. વસ્ત્રની સ્થિતિનો નિર્ણય તંતુ કરતો હોય છે. એ તો કહેવાય કે તંતુ વસ્ત્રનું નિયંત્રણ કરે છે. હવે તંતુ અને વસ્ત્ર વચ્ચે શું સંબંધ છે? ઉપાદાન કારણ. તંતુ ઉપાદાન કારણ છે, વસ્ત્ર કાર્ય છે. એટલે એક સામાન્ય નિયમ થયો કે ઉપાદાન કારણ પોતાના કાર્યનું સંચાલન કરે છે. એ કારણના કાર્ય જુદા નથી, એ તંતુ જ પોતે વસ્ત્ર રૂપે પરિણમેલું છે અને એ રીતે વસ્ત્રનું નિયંત્રણ કરે છે. એ નિયંત્રણ કરવા માટે તંતુએ કોઈ પ્રકારનો પ્રયત્ન કરવો પડતો નથી. તંતુની સન્નિધિ માત્ર એ સંકોચે, આપોઆપ વસ્ત્ર સંકોચાય. જો કે હું અરીસા સામે ઉભેલો હોઉં તો મારું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબનું નિયંત્રણ કરવા માટે મારે કશો પ્રયત્ન ના કરવો પડે. હું હાથ ઊંચો કરું એટલે પ્રતિબિંબે હાથ ઊંચો કરવો જ પડે. હું ઉપર જે કૂદું પ્રતિબિંબ કૂદવું જ પડે. અને તેથી જે કારણ છે એ કાર્યનું આપોઆપ જ નિયંત્રણ કરતું હોય છે. એ રીતે ઈશ્વર પણ પ્રાણી માત્રનું ઉપાદાન કારણ છે અને તેથી એ ઉપાદાન કારણ હોવાને કારણે જ પ્રાણી માત્ર જે કાર્ય છે એનું નિયંત્રણ કરે છે. એટલે જ કહેવામાં આવ્યું કે ઈશ્વર આ ઉપાદાન કારણ છે અને એ જ જીવ રૂપે પરિણમેલો છે. પોતાની માયા વડે જીવ પાસે જાણે કે ધર્મ અધર્મ અનેક પ્રકારના કર્મ કરાવતો હોય અને એ રીતે જીવને અનેક યોનિમાં ભ્રમણ કરાવતો હોય. એટલે શ્રુતિ જ્યારે એમ કહે છે અંતર્યમાયતી યસ સર્વાણિ ભૂતાની અંતરઃ યમાયતી, ઉપનિષદ કહે છે કે પ્રાણી માત્રના અંતરમાં રહીને બધાનું નિયંત્રણ કરનાર છે. ત્યારે અયમ એવાર્થ શ્રુતૌ શ્રુત અને ભગવાન કહે છે ભ્રામયતી. ઉપનિષદ કહે છે યમયતી, નિયંત્રણ કરે છે. ભગવાન કહે છે ભ્રામયતી, ભ્રમણ કરાવે છે. આ નિયંત્રણ કરવું અને ભ્રમણ કરાવવું એ બંને અર્થ એક જ થાય છે. પૃથિવ્યાદેશુ સર્વત્ર ન્યાયોયમ યોજ્યતામ ધિયા. તો આ જીવમાં જે પ્રકારનો ન્યાય લાગવો પડે છે, કેવી રીતે ઈશ્વર આ સર્વનું નિયંત્રણ કરે છે, એ જ રીતે પૃથ્વીમાં રહેલો પરમાત્મા, પૃથ્વીના આત્મા રૂપે રહેલો પરમાત્મા પૃથ્વીનું નિયંત્રણ કરે છે. જળના આત્મા રૂપે રહેલો પરમાત્મા એટલે જળનો ઉપાદાન રહેલો પરમાત્મા જળનું નિયંત્રણ કરે. આમ સમગ્ર જગતના ઉપાદાન કારણ રૂપે રહેલો પરમાત્મા એ જગતના તે બધા અંશોનું નિયંત્રણ કરે છે. જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જો બધાનો અનુભવ પણ છે. જેમ કે દુર્યોધન એવું કહેવાય, દુર્યોધન એવું કહેવાય છે, એ કહે છે જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, ધર્મ શું છે હું જાણું છું પણ એમાં મારી પ્રવૃત્તિ નથી. જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ, અધર્મ શું છે હું જાણું છું એમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ, મારા હૃદયમાં કોઈ દેવ રહેલો છે, એ જે રીતે મારું નિયંત્રણ કરે છે એ રીતે હું કર્મ કરું છું. એ વચન દ્વારા પણ બતાવ્યું કેવી રીતે આ બધી પ્રવૃત્તિઓ, પ્રાણીઓની પ્રવૃત્તિઓ ઈશ્વરને અધીન છે. જો તો પછી 177 શ્લોકમાં કહેવામાં આવ્યું, વાંચીએ શ્લોક. છઠ્ઠા પ્રકરણનો 177મો શ્લોક. નાર્થ પુરુષકારેણ ઇત્યેવં મા શંક્યતામ યતઃ ઈશઃ પુરુષકારસ્ય રૂપેણાપી વિવર્તતે. પ્રશ્ન થયો નનો પ્રવૃત્તિ ઈશ્વર અધીનત્વે. જો આપ એમ કહેતા હો કે આ મનુષ્યની કે જીવની બધી પ્રવૃત્તિ ઈશ્વરને જ અધીન છે, પુરુષ પ્રયત્નો વ્યર્થ હૈ, અને તો પછી જો પુરુષને ખરેખર કોઈ સ્વતંત્રતા હોય જ નહીં તો પુરુષનો જે પ્રયત્ન અર્થાત જેને પુરુષાર્થ કહેવામાં આવે છે એ તો વ્યર્થ જ ગયો.
તો કે નહીં, પુરુષનો પ્રયત્ન વ્યર્થ નથી. તો ન અર્થ પુરુષ કાર્યણ ઇદેવ માં શંક્યતા. પુરુષ કાર્યણ એટલે પુરુષના પ્રયત્નનો કોઈ અર્થ રહેતો જ નથી. જો બધી વસ્તુઓ ઈશ્વરથી નિયંત્રિત હોય તો એનો અર્થ કે આપણું સમગ્ર જીવન નિયંત્રિત હોય તો આપણે કશું કરવાની જરૂર નથી, કારણ કે આપણે કરીએ તો અર્થ જ નથી. જે કરીએ જો ઈશ્વરથી નિયંત્રિત હોય એનો અર્થ આપણે કરતા જ નથી. એનો અર્થ કે આપણું જીવન સર્વત્ર નિયંત્રિત થયેલું છે, ઘડાઈ જ ગયેલું છે. આ છઠ્ઠીના લેખ લખ્યા એટલે એમાં કોઈ મેઘ થાય જ નહીં, જેવું જ હોય. તો પછી પુરુષાર્થ કે પુરુષ પ્રયત્નનો તો કોઈ અર્થ રહેતો જ નથી. તો કે ના, એવી શંકા ન કરશો. કેમ? યત ઈશ પુરુષ કાર્યેણ રૂપેણ આપી વિવર્તતે. કે નહીં, પુરુષ પ્રયત્ન છે એ પણ ઈશ્વર જ છે. તો ઈશ્વર જેવી રીતે આ પુરુષનું નિયંત્રણ કરે છે તે રીતે પુરુષ સ્વતંત્રતાથી જે કંઈ કર્મ કરતો હોય એ કર્મ રૂપે પણ ઈશ્વર જ રહેલું છે. ટૂંકમાં બધા કર્મની પાછળ ઈશ્વર છે, પરંતુ આવી રીતે ઈશ્વરના નિયંત્રણથી પ્રેરાયેલ કર્મ છે એની પાછળ પણ ઈશ્વર છે. અને મનુષ્ય વિવેક બુદ્ધિથી સ્વતંત્ર રીતે કર્મ કરે છે એની પાછળ પણ ઈશ્વર જ છે. ટૂંકમાં જેને પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણે કહીએ છીએ, તો પ્રારબ્ધ એ પણ ઈશ્વરનું જ રૂપ છે, પુરુષાર્થ એ પણ ઈશ્વરનું જ રૂપ છે. કારણ કે ઈશ્વર સર્વનું ઉપાદાન કારણ છે. પ્રારબ્ધનું પણ ઉપાદાન કારણ છે, પુરુષાર્થનું ઉપાદાન કારણ છે. અને એટલા માટે પુરુષાર્થ કે પુરુષનો પ્રયત્ન વ્યર્થ છે એમ ન કહેવાય. સર્વ પ્રયત્નનું ઉપાદાન કારણ ઈશ્વર છે, માટે મનુષ્યનો પ્રયત્ન વ્યર્થ છે એવું નથી. કારણ કે મનુષ્યને પ્રયત્ન કરવાની સ્વતંત્રતા છે, એ રૂપમાં પણ ઈશ્વર જ રહેલો છે. એક બાજુ આપ કહો છો કે પુરુષના પ્રયત્નમાં હું જે પ્રયત્ન કરું એ પણ ઈશ્વર જ એની પાછળ જ રહેલો હોય. એટલે ઈશ્વર જ મારા પ્રયત્ન રૂપે વ્યક્ત થતો હોય છે. ઈશ્વર જેવી રીતે પ્રારબ્ધના રૂપની અંદર પરિણિત થતો હોય કે પરિણમતો હોય, તે રીતે મારા પુરુષાર્થના રૂપમાં પણ ઈશ્વર જ પરિણમતો હોય. તો યમયતી ભ્રામયતી, તો આમ એમ કેમ કહી શકો ઈશ્વરનું નિયંત્રણ કરે છે? કોણ કોનું નિયંત્રણ કરે છે? એક બાજુ આપ કહો છો કે ઈશ્વર બધા જીવોનું નિયંત્રણ કરે છે, બીજી બાજુ એમ કહો છો કે જીવ જેનું નિયંત્રણ થાય છે એ પણ ઈશ્વર જ છે. એ નિયંત્રણની પ્રક્રિયા એ પણ ઈશ્વર જ છે. અને નિયંત્રિત થયેલો જીવ જે કર્મ કરે છે એ પણ ઈશ્વર જ છે. તો પછી આ ઈશ્વર નિયમન કરે છે, ઈશ્વર ભ્રમણ કરાવે છે. એમ કરીને અંતર્યામી ઈશ્વર સર્વ અંતર્યામી છે, અર્થાત અંતરમાં રહીને સર્વ નિયમન કરનાર છે. એ પ્રકારની આ બધી તમે ચર્ચા કરી એ વ્યર્થ જ છે ને. જે નિયંત્રણ કરે છે એ પણ ઈશ્વર, અને જેનું નિયંત્રણ થાય એ પણ ઈશ્વર. એ નિયંત્રણની ક્રિયા પણ ઈશ્વર, બધું ઈશ્વર જ જો હોય તો પછી તમે એવું નિયંતા ને નિયમ્ય ને નિયમન કરનાર, નિયમિત, આ બધી વસ્તુઓ કહેવાનો અર્થ શું રહ્યો? આ બધું તમારું પ્રતિપાદન વૃથા જ થઈ ગયું. તો કે નહીં, એ બોધનો પણ એક મહાન પ્રયોજન છે. તદબોધેન સ્વાત્મ અસંગત્વ જ્ઞાન લક્ષણ ફલસ્ય. તો કે નહીં, આ બોધ બહુ મહત્વનો છે. અંતે કારણ કે આ જ્ઞાનથી આપણને આત્માની અસંગતાનું જ્ઞાન થાય છે. એટલે કહે છે 178માં શ્લોકમાં, ઈદૃગ્બોધેનેશ્વરસ્ય પ્રવૃત્તિર્મૈવ વાર્યતા તથાપિ શસ્ય બોધેન સ્વાત્મા સંગત્વધીજનિઃ. ઈદૃગ્બોધેન ઈશ્વરસ્ય પ્રવૃત્તિઃ મા એવ વાર્યતામ. આ પ્રકારના બોધથી તો ઈશ્વરની જો બધી પ્રવૃત્તિઓ હોય તો પછી ઈશ્વર નિયંતા છે, નિયમ્ય છે, એ બધી વસ્તુઓ આ પ્રકારના પ્રતિપાદનનો શું અર્થ? મા એવ વાર્યતામ,
ईश्वर बुद्धि प्रवृत्ति बोधेन ईशस्य पुरुषकारादि रूपेण अपि अवस्थान ज्ञानेन टूंकમાં પુરુષનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન રૂપમાં પણ ઈશ્વર જ રહેલો છે. એ પ્રકારના જ્ઞાનનો અર્થ શું છે? માય વાર્યતામ, આ જ્ઞાન વ્યર્થ છે એવું તમે ના કહેશો. કેમ? તથાપિ ઈશસ્ય બોધેન સ્વાત્મ અસંગત્વ ધીજનિ. તો કે હા, તથાપિ ભલે બધી પ્રેરણા કરનાર ઈશ્વર છે, પ્રેરણા પામનાર પણ ઈશ્વર છે, નિયંત્રણ કરનાર પણ ઈશ્વર છે, જેનું નિયંત્રણ થાય છે એ પણ ઈશ્વર છે, આ નિયંત્રણની પ્રક્રિયા પણ ઈશ્વર છે, બધું ઈશ્વર છે. ઈશસ્ય બોધેન, આ પ્રકારના ઈશ્વરના જ્ઞાનથી સ્વાત્મ અસંગત્વ ધીજનિ. એનો અર્થ એ થયો કે આત્મા કશું કરતો પણ નથી અને કરાવતો પણ નથી. મહત્વની વસ્તુ એ થઈ, જે કરાવનાર છે એ કોણ છે? ઈશ્વર. કરનાર છે એ પણ કોણ છે? ઈશ્વર. જે થઈ રહ્યું છે એ પણ શું છે? ઈશ્વર. અને તેથી આત્મા કરાવ નહીં વકરુવન ન કારયન. આત્મા કેવો છે? કરતો પણ નથી, કરાવતો પણ નથી, કોઈ પ્રકારની ક્રિયામાં ભાગ લેતો નથી. એ કેવો છે? સર્વથી અસંગ છે. એટલે પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ. તો બીજી એમ કહે પ્રકૃતિના ગુણોથી, પ્રકૃતિના વિકારથી આ બધા કર્મ થઈ રહ્યા છે. તો પ્રકૃતિ જળ હોવાને કારણે પ્રકૃતિનો અર્થ ઈશ્વર જ સમજવાનો. ટૂંકમાં ઈશ્વર વડે જ આ બધું કર્મ થઈ રહ્યું છે. અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ મન્યતે. આ પ્રકૃતિ અંદર, ઉપાધિની અંદર જેને અહંકાર થયો છે, અહંકારથી જેનું મન મૂળ થઈ ગયું છે, એવા જીવ હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારની ભ્રમણા સેવે છે. વાસ્તવમાં જીવ અર્થાત આત્મા કોઈ કર્મ કરતો નથી. કર્મણી અકર્મય પશ્ચેત. અકર્મણી જે કર્મય હે, જ્યારે કર્મ થઈ રહ્યું ત્યારે પણ આત્મા કેવો છે? અકર્મ છે, અકર્તા છે. આ પ્રકારનું જ્ઞાન જે પ્રાપ્ત કરે છે, સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત કૃષ્ણ કર્મ કરે. તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયો ગુણાગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. ગુણા ગુણેષુ વર્તન્તે. જેને કર્મ કહેવામાં આવે છે તો આ ગુણો એક સમૂહ ગુણોના બીજા સમૂહ સાથે પ્રવૃત્તિ કરી રહ્યો છે, બસ એનું નામ જ કર્મ. તો આત્મા કેવો છે? ન કર્તૃત્વ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ. આત્મા કેવો છે? કર્તૃત્વ ન સૃજતી, કર્માણી ન સૃજતી. કોઈને કર એમ કહેતો નથી કે પોતે કશું કરતો નથી. આત્મામાં કર્તૃત્વ પણ નથી, ભોક્તૃત્વ પણ નથી, કારયતૃત્વ પણ નથી, કોઈ પ્રકારનો વિકાર જ નથી. વેદા વિનાશનમ નિત્યમ યયેન વજમ અવ્યયમ કથમ સુપુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. નિત્ય અવિનાશી જે આત્મા છે એ આત્માનું જેને જ્ઞાન થાય પછી કોને હણી શકે, કોની બધે હણાવી શકે? આમ ઈશ્વર બધું કરી રહ્યો છે એ પ્રકારના પ્રતિપાદનનું ફળ એ થયું કે આત્મા અસંગ છે એ પ્રકારનું જ્ઞાન થાય. આપણે એમાં રસ છે. આત્મા અસંગ છે. આત્મન અસંગત્વ જ્ઞાનેના બી કિમ પ્રયોજનમ. ચલો ભાઈ, આત્મા અસંગ છે એવું જાણ્યું તો પણ શું, એનાથી શું પ્રયોજન સર? એટલે 189 શ્લોકમાં કહે છે તાવતા મુક્તિરિત્યાહુઃ શ્રુતય સ્મૃતયસ્તથા શ્રુતિ સ્મૃતિ મમૈવાગ્ન્યે ઇત્યપિ ઈશ્વર ભાષિતમ. તાવતા મુક્તિ. અરે આત્માના અસંગત્વના જ્ઞાન તો મુક્તિ થાય છે. એ શ્રુતય સ્મૃતય આહુઃ. આવું કોણ કહે છે? શ્રુતિ અને સ્મૃતિ, ઉપનિષદ, વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બીજા સ્મૃતિ ગ્રંથો પણ કહે છે કે આત્માના અસંગત્વના જ્ઞાનથી, હું અસંગ છું એ જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય છે. કેવી રીતે?
કારણ કે અસંગત્વના આજ્ઞાનું નામ જ બંધન, એમાંથી બંધન ઉત્પન્ન થાય છે. આત્મા અર્થાત હું અસંગ છું એ પ્રકારનું જ્ઞાન ન હોવાના કારણે આત્માને કર્તા, ભોગતા, સુખી, દુઃખી માની લેવામાં આવે છે. અને આત્મા વિશે સેવાતા આ પ્રકારના ભ્રમમાંથી બધું દુઃખ જન્મે છે. બાકી કર્તૃત્વ અને ભોક્તૃત્વ ન હોય તો કોઈ દુઃખ કેવું હોય? કર્તૃત્વ હોય અર્થાત હું કર્મ કરું છું એવું અભિમાન જ્યારે મારામાં હોય ત્યારે સફળતાનો યશ પણ હું લઉં અને મારી જાતને અભિનંદન આપું, નિષ્ફળતાનો અપયશ પણ હું લઉં, મારી જાતનો તિરસ્કાર કરું. આમ જ્યારે જ્યારે મારે કંઈક સારું થઈ જાય ત્યારે મારી જાતને અભિનંદન આપો એમ કરે ને મારી પાસેથી મારી અપેક્ષાઓ વધ્યા જ કરે. જેમ જેમ સફળતા મળતી જાય, જેમ જેમ આપણી ઈચ્છિત વસ્તુ થતી જાય તેમ તેમ પોતાની પાસેથી અપેક્ષાઓ વધતી જાય અને છેવટે આપણું ધાર્યું ન થાય એ પ્રકારની સ્થિતિ ઊભી થાય જ. એટલા માટે સફળ ન થવાના પ્રસંગો હંમેશા વધારે હોવાની શક્યતા છે સફળ થવાના પ્રસંગો કરતા. અને એટલા માટે હું નિષ્ફળ ગયો એમ કરીને નિષ્ફળતા, આત્મતિરસ્કાર, અને જ્યારે પણ હું મારા સ્વભાવનું નિયંત્રણ ન કરી શકું અને આવે બધું પ્રેરાયને કે અનુચિત કર્મ કરી બેસું ત્યાર પછી મારા મને પશ્ચાતાપ એને કરે છે કેમ હમ પાપમાં કરવાની હતી અને આ પાપ મેં કેમ કર્યું. જે કર્તૃત્વ છે ત્યાં પશ્ચાતાપ છે, ત્યાં આગળ અપરાધની લાગણી છે, ત્યાં આગળ સફળતા અને નિષ્ફળતા આ પ્રકારના રિએક્શન એટલે પ્રત્યાઘાતો છે. રાગ દ્વેષના પ્રત્યાઘાતો છે. જે રાગ દ્વેષ છે ત્યાં ભય છે. હવે સફળતા મને મળી તો ભય લાગે. કંઈ કર્મ કરતા પહેલા મને થાય કે આ સફળ થશે કે નહીં થાય. કારણ કે નિષ્ફળતાનો સ્વીકાર કરવા હું તૈયાર નથી. કેમ નહીં તૈયાર? કારણ કે પરિણામમાં નિષ્ફળતા આવે તો કારણ કે કર્મ મારું અભિમાન છે માટે હું મારી જાતને નિષ્ફળ કહેતો હોઉં છું. કર્મ નિષ્ફળ ગયો એમ નથી કહ્યું હું નિષ્ફળ ગયો એવું કહેવાનું છે જરૂર, પણ કર્મ નિષ્ફળ કેમ નથી કરતા? આપણે શું કહીએ? હું નિષ્ફળ ગયો. બસ અંતેથી મારી જાત માટે હિણપતની લાગણી. અને ભોક્તૃત્વ હોય, આત્મા ભોગતા હોય એટલે પણ અનેક પ્રકારનું દુઃખ થાય. સારું નરસું કહી જાય તરત મને હૃદયમાં સ્પર્શે, ચોટ લાગે. સારું કહી જાય તો વાંધો નહીં, તોય વાંધો એટલા માટે કે ભાઈ એવી અપેક્ષા રાખવી સારું જ કહેવું જોઈએ, અપેક્ષા રહે પછી. અને સારું કહી જાય કરતાં ખરાબ કહી જવાની પણ શક્યતાઓ દુનિયા વધારે જ હોય છે હંમેશા. અને આ રીતે જ્યારે અનિચ્છનીય રીતે મારી સાથે વર્તન કરવામાં આવે ત્યારે મારા મનમાં ગવાય ને એક લાગે છે, ગિલ્ટ જન્મે, હર્ટ જન્મે, હર્ટ અને ગિલ્ટ. કર્તૃત્વમાંથી જન્મે ગિલ્ટ અર્થાત અપરાધની લાગણી અને ભોક્તૃત્વ જન્મે હર્ટ અર્થાત ગવાયની લાગણી. બસ આ દુઃખ સંસારના કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર હે. આચાર્યો કહ્યું છે કે કર્તૃત્વ અને ભોક્તૃત્વ એ ભ્રમ, એનું નામ સંસાર. કારણ કે બધા દુઃખ અને બધી આસક્તિ, જન્મ મૃત્યુ બધું આ ભ્રમમાંથી જ જન્મેલું છે. સુષુપ્તિની અંદર મારામાં કર્તૃત્વનો અભિમાન નથી. ઉધર કોઈ લાત મારું તો મને કંઈ થતું નથી. સારું છે કે બીજા કોઈ પણ મને ગુનેગાર ગણતા નથી, કારણ કે જાણે છે કે મારું કર્તૃત્વ નથી. હું ઘણા લોકો જાત જાતનું કરતા હોય છે પરંતુ આપણે એને દોષિત ઠરાવતા નથી. તો આત્મા અસંગ છે એનો અર્થ એ કે આત્મામાં કોઈ પ્રકારનો વિકાર નથી. અસંગ કશા જોડાયેલો નથી. નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યોભિજાનાતિ કર્મભિર ન સંબધ્યતે. નમામ કર્માણિ લિંપંતિ કોઈ કર્મ મને લેપાયમાન કરતા નથી. કારણ કે કોઈ કર્મ મને અહંકારથી કે હું કર્મ કરી રહ્યો છું. ભગવાન કહે છે નમે કર્મ ફલે સ્પૃહા, અને કર્મફળમાં મને કોઈ સ્પૃહા જ નથી. જે કર્મફળ આવે એ સારું જ છે. આત્મા આવો છે, એને કર્મમાં અભિમાન નથી, કર્મફળમાં સ્પૃહા નથી. ઇતિ મામ યોભિજાનાતિ. આ પ્રકારે ભગવાને જે કોઈ મને જાણે અથવા જે કોઈ મને એટલે આત્માને જાણે કર્મભિર ન સંબધ્યતે, એ ફરી કર્મથી બંધાતો નથી. આત્મા અસંગ છે, અકર્તા, અભોગતા, કોઈ સાથે સંકળાયેલો નથી, કોઈ સાથે જોડાયેલો નથી, કોઈ સાથે સંબંધિત નથી. કદાચ આપણે થાય કે આવું કેવું, આ તો કોઈ સાથે સંબંધિત પછી આપણે એકલા પડી જઈએ.
કોઈ આપણું ધ્યાન રાખનારું નથી, કોઈ આપણી પાછળ જોનારું નથી. તો કે ના, જરૂર નથી. એટલા માટે આત્માને એવી કોઈ પ્રકારની આવશ્યકતા નથી, કારણ કે એ પૂર્ણ છે. એટલે શ્રુતય તથા આહુ તાવતા મુક્તિ. એટલે શ્રુતિ ને સ્મૃતિ બધા કહે છે કે આત્માના આ પ્રકારના જ્ઞાનથી મુક્તિ છે. તો શ્રુતિ અને સ્મૃતિએ કહ્યું એટલા માટે આપણે સ્વીકારી લેવું છે. અનતિલંઘનીયત્વે સ્મૃતિ દર્શાયતી કે શ્રુતિમાં અને સ્મૃતિમાં એટલે કે શાસ્ત્રોમાં જે પ્રકારના વાક્યો કયા છે એનું ઉલ્લંઘન ન કરવું જોઈએ, એનો અનાદર ન કરવો જોઈએ. એને માટે વળી બીજી સ્મૃતિ બતાવે છે. વરાહ પુરાણમાં કહે છે, ભગવાન કહે છે શ્રુતિ સ્મૃતિ મમૈવાગ્ને ઇત્યપી ઈશ્વર ભાષિતમ. ત્યાં ભગવાન શું કહે છે? શ્રુતિ સ્મૃતિ મમૈવ આજ્ઞે. આજે શ્રુતિ ને સ્મૃતિ છે મારી આજ્ઞા છે. ભગવાન કહે છે આજ્ઞા, આજ્ઞા શબ્દ વાપરે છે. આજ્ઞા એને જ કહેવાય જેનું આપણે ઉલ્લંઘન કરીએ તો કઈ ના. કાયદો કોને કહેવાય? કાયદો છે જેનું આપણે ઉલ્લંઘન કરીએ તો સજા થાય જ. તેમ રાજાની આજ્ઞા હોય, ઉલ્લંઘન કરીએ તો આપણે સજા થાય જ. ભગવાન કહે છે કે આ શ્રુતિ ને સ્મૃતિ મારી આજ્ઞા છે, માટે એનું ઉલ્લંઘન ના થવું જોઈએ. આજ્ઞોચ્છેદી મદ્રોહી ન મદ્ભક્તો વૈષ્ણવ. આજ્ઞા ઉચ્છેદી મમદ્રોહી. આ શ્રુતિ ને સ્મૃતિને આજ્ઞાનું જે ઉચ્છેદન કરે છે એ મારો દ્રોહી છે. ભગવાન કહે ટૂંકમાં ભગવાન જ આજ્ઞા રૂપમાં રહેલો છે. ભગવાન પોતે જે શાસ્ત્રના રૂપમાં વ્યક્ત થયેલો છે એને વાંગમય અવતાર કહેવામાં આવે છે. એટલે જે આજ્ઞા છે ખરેખર એ રૂપમાં ઈશ્વર જ રહેલો છે. એટલે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કે અતિક્રમણ એટલે ઈશ્વરનું જ અતિક્રમણ. ઈશ્વરની આજ્ઞાનો અનાદર એટલે ઈશ્વરનો અનાદર. અને એ રીતે માણસ હંમેશા સજાને પાત્ર થાય, દુઃખને પાત્ર થાય. એટલે ટૂંકમાં શ્રુતિ અને સ્મૃતિમાં જે કહ્યું છે એને આપણે પ્રમાણભૂત ગણવું જોઈએ. અને એમાં કહ્યું છે કે આત્માના અસંગત્વના જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય. તો એ વચન આપણે પ્રમાણભૂત માનવા જોઈએ કે હા, આત્માના અસંગત્વના જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય. એ જ્ઞાન કેવી રીતે થાય? ગુણાહ ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. ગુણ એટલે ઈશ્વર. ઈશ્વર જ ઈશ્વર સાથે પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ ઉપાધિના રૂપમાં રહેલો ઈશ્વર, આ જગતના વિશ્વમાં રહેલા ઈશ્વરના રૂપમાં રહેલા ઈશ્વર સાથે પ્રવૃત્તિ કરે એનામ જ કર્મ. અને નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ. જે તત્વવિદ છે એનું જ્ઞાન કેવું છે? નૈવ કિંચિત કરોમિતિ, હું કાંઈ કરતો નથી. એટલે કહેવાનો ભાવ થઈ છે કે આ બધું જે કહ્યું કે ઈશ્વર બધી પ્રેરણા કરનારો છે. જે પ્રેરિત થાય છે પણ ઈશ્વર છે, પ્રેરક પણ ઈશ્વર છે, પ્રેરિત પણ ઈશ્વર છે, પ્રેરણા પણ ઈશ્વર છે, નિયામક ઈશ્વર છે, નિયમ્ય ઈશ્વર છે, નિયમન પણ ઈશ્વર છે. અને તેથી આ બધું ઈશ્વર હોવાને કારણે આત્મા કેવો છે? આ બધા કશામાં સંકળાયેલો છે. આત્મા અસંગ છે. ઈશ્વરથી આપણે ડરવું જોઈએ. તો ઈશ્વરથી ડરવા જોઈએ પણ એને આજ્ઞાનું જાણી જોઈને ઉલ્લંઘન કરે તો ડરવું જોઈએ. શ્રુત્યા ભાઈ ઈશ્વરસ્ય ભીત હેતુ મુક્તમ. શ્રુતિ પણ કહે છે કે ઈશ્વર કેવો છે? ભયનો હેતુ છે. કોને પણ ભયનો? અજ્ઞાન છે ત્યાં ભયનો હેતુ છે. ઉદરમંતરમ કુરુતે અથવા અસ્ય ભયમ ભવતી. એ ઈશ્વર થાય જરા પણ અંતર ઉત્પન્ન કરવામાં આવે તો ભય જન્મે. અને તેથી જગતમાં બધા તત્વના ભયથી ચાલી રહ્યા છે. 180માં શ્લોકમાં કહે છે આજ્ઞાયા ભીતિ હેતુત્વમ ભીષાસ્માદિતિ શ્રુતમ સર્વેશ્વરત્વમેતસ્યાદ અંતર્યામિત્વતઃ પૃથક.
આજ્ઞાયા ભીત હેતુત્વમ, તો કે ઈશ્વરની આજ્ઞા છે એનું ઉલ્લંઘન ખરેખર ભયનો હેતુ છે. ભીષાસ્માદ શ્રુતમ, તૈત્રીય ઉપનિષદમાં આવશે. ભીષાસ્માદ વાતઃ પવતે, ભીષોદેતિ સૂર્ય, ભીષાસ્માદ અગ્નિશ્ચેન્દ્રશ્ચ, મૃત્યુર્ધાવતિ પંચમયતિ. ભીષાસ્માદ વાતઃ પવતે, આ પરમાત્માના ભયથી આ પવન વાઈ રહ્યો છે. ભીષોદેતિ સૂર્ય, આ પરમાત્માના ભયથી સૂર્યનો ઉદય થઈ રહ્યો છે. ભીષાસ્માદ અગ્નિશ્ચેન્દ્રશ્ચ, આ પરમાત્માના ભયથી ઇન્દ્ર અગ્નિ આ સર્વ પોતપોતાના કાર્યો કરી રહ્યા છે. મૃત્યુર્ધાવતિ પંચમહતિ, અને વળી પાંચમું જે મૃત્યુ છે પણ આ પરમાત્માના ભયથી સતત દોડદોડી કરી રહ્યો છે. એટલે જગતના શક્તિશાળી તત્વો પણ અત્યંત આજ્ઞાંગિત સેવકોનું જેમ પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે. બતાવે છે કે એ સર્વ કોઈ ભયમાં કાર્ય કરી રહ્યા છે. એ ભય ઉત્પન્ન કરનાર કોણ છે? પરમાત્મા. વજ્ર મુદ્યતમ એવ, કઠોપનિષદ કહે છે પરમાત્મા છે જેને વજ્ર હાથમાં ઉગામીને ન ઉભેલો હોય અને બધા સેવકો આજ્ઞાંગિત રીતે કામ ન કરતા હોય, એમ જગતના બધા તત્વોની આજ્ઞાથી કામ કરી રહ્યા છે. શ્રુતિ સ્મૃતિ મમૈવ આજ્ઞા, એટલે આ બધી મારી આજ્ઞા છે. ટૂંકમાં આજ્ઞા રૂપમાં પણ ઈશ્વર જ રહેલો છે. સ્વામી દયાનંદ મહારાજ કહે કે લોર્ડ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ધી ઓર્ડર. જગતમાં જે આજ્ઞા છે, નિયમન છે, તો કે વ્યવસ્થા છે કે નિયતિ છે, એ નિયતિના રૂપમાં પણ ઈશ્વર જ રહેલો છે. ઈશ્વરસ્ય ભીતિ હેતુ કિમર્થમ ઉક્તમ, ઈશ્વર સર્વનો ભયનો હેતુ છે એવું કહેવાનું કારણ શું? ઇતાશંક્ય સૌરૈશ્વરત્વસ્ય અંતર્યામિત્વતઃ પાર્થક્ય સિદ્ધે. તો ભગવાનના આપણા જીવનની અંદર બે મુખ્ય વેશ છે કે બે મુખ્ય કાર્ય છે. એક તો કયો છે ભગવાન? એક સર્વેશ્વરત્વમ એતસ્યાદ અંતર્યામિત્વતઃ પૃથક. એક ભગવાન એક કેવો છે? સર્વેશ્વર છે. અને ભગવાન બીજો કેવો છે? અંતર્યામી છે. સર્વેશ્વર અર્થાત સર્વનો ઈશ્વર, જગતના જે કોઈ જડ ચેતન તત્વ છે બધાનો ઈશ્વર અર્થાત બધાનો શાસક. અંતર્યામી અર્થાત સર્વના અંતરમાં રહીને નિયંત્રણ કરનાર અંતર્યામી. એટલે ગ્રંથકાર કહેવા માંગે છે કે સર્વેશ્વર જે છે તે અંતર્યામી છે. બે ઈશ્વરના જુદા જુદા કાર્યો છે. ઈશ્વર તો એક જ છે, પરંતુ એ સર્વનો ઈશ્વર પણ છે અને જોડે જોડે અંતર્યામી પણ છે. એ માટે એની પછીનો શ્લોક પણ કહે છે એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસન ઇતિ શ્રુતિઃ અંતઃ પ્રવિષ્ટ શાસ્તાયમ જનાનામિતિ ચ શ્રુતિઃ. एतस्य वा अक्षरस्य प्रशासने गार्गी द्या पृथिव्य विधुते तिष्ठतः सूर्य चंद्रमसौ विधुतौ तिष्ठतः. આમ આ તો વાક્ય કેટલી બધી વાર બોલી ગયા આપણે. યાજ્ઞવલ્ક્ય ઋષિ ગાર્ગીને, હે ગાર્ગી, અક્ષર અર્થાત અવિનાશી પરમાત્માના શાસનમાં પ્રશાસનમાં આ સૂર્ય ચંદ્ર પોતાના સ્થાને બરાબર નિયત રીતે પોતાના સ્થાને રહેલા છે. એટલે સૂર્ય ચંદ્રને પોતાના સ્થાને રાખવામાં આવ્યા છે. સૂર્ય અને ચંદ્રને પોતપોતાના સ્થાને કોઈ ધારણ કરીને રહેલો છે. આ ઈશ્વરના પ્રશાસનમાં સૂર્ય ચંદ્ર પોતપોતાના સ્થાને નિયંત્રિત રીતે રહેલા છે. આ પૃથ્વીને સ્વર્ગ પણ પોતાના સ્થાને નિયંત્રિત રીતે રહેલા છે. આમ જગતના બધા તત્વો, નદીઓ પણ વહી રહી છે, સમુદ્રો ક્યારે ઉલ્લંઘન કરતા નથી. આ કાળ, આ બધી વસ્તુનું ચક્ર વ્યવસ્થિત ચાલી રહ્યું છે. એ તસ્ય અક્ષરસ્ય પ્રશાસને, આ અક્ષર અર્થાત અવિનાશી પરમાત્માના પ્રશાસનની અંદર આ બધી વસ્તુ નિયમિત ચાલી રહી છે. એમ કહીને ઉપનિષદ કહેવા માંગે છે કે ઈશ્વર આ સમગ્ર જગતનો શાસક છે. એટલે એક બહારથી શાસન કરનારો છે. સર્વેશ્વર, સર્વનો ઈશ્વર અર્થાત બહાર રહીને સર્વનું નિયંત્રણ કરનાર. તો બીજી શ્રુતિ શું કહે છે?
अंतः प्रविष्ट शास्तायम जनानाम, अयम अंतः प्रविष्ट अयम जनानाम शास्ता, એ ઈશ્વર વળી પ્રાણી માત્રના અંતરમાં એને પ્રવેશ કર્યો છે. એમ કરે ને, જનાનામ શાસ્તા એ પ્રાણી માત્રનો શાસક છે. બહારથી રહીને એ સર્વનો ઈશ્વર છે, અંદરથી રહીને એ સર્વનો વળી પાછો સર્વનું નિયમન કરનાર છે. બે વસ્તુ ઈશ્વર કરે છે. બહારનો સર્વેશ્વર બને છે, અંતરનો અંતર્યામી બને છે. એમ કરીને સર્વેશ્વરત્વમ અંતર્યામિત્વમ, ઈશ્વરના બે જુદા જુદા કાર્યો છે એવું ગ્રંથકાર કહેવા માંગે છે. અંદર રહીને નિયમન કરનાર અને જોડે જગતના નિયંતા રૂપે બધા જે તત્વો કે બધા પરિબળો છે એ બધા પરિબળોનો શાસક. એમ કહીને જો આ બધું એશ સર્વેશ્વર એશ સર્વજ્ઞ એશ અંતર્યામી, અહીંયા સર્વેશ્વર અંતર્યામી બે કહે છે ને. આ માંડુક્ય ઉપનિષદનું વાક્ય છે, નીચે છે તે. ઉપરનું વાક્ય છે બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય છે, નીચેનું વાક્ય માંડુક્ય ઉપનિષદ. બધા વાક્યો સમજાવે છે. આ માંડુક્ય ઉપનિષદનું જ આ વાક્ય છે, એનો એક એક અક્ષર કે એક એક અંશ લઈને ગ્રંથકાર સમજાવે છે. તે રીતે બૃહદારણ્યક ઉપનિષદ પૂરું જે વાક્ય હતું એનો પણ એક એક અંશ લઈને બધું સમજાવ્યું. એશ સર્વેશ્વર, સર્વેશ્વર અર્થાત સર્વનો ઈશ્વર, સર્વનો શાસક, જેના પ્રશાસનમાં જગતના બધા જ પરિબળો નિયમિત રીતે કાર્ય કરી રહ્યા છે. આમ જગતમાં જે નિયતિ છે એ પણ ઈશ્વર છે. એમ કરીને ઈશ્વર સર્વનો ઈશ્વર છે. એશ સર્વજ્ઞ, એ પણ સમજાવવામાં આવ્યું. ઈશ્વર કેવો છે? સર્વજ્ઞ છે, સર્વ જાણનાર છે. પ્રલય કાળની અંદર જગતના બધા જ પ્રાણીઓનો એનામાં લય થઈ જાય છે અને જગતનું કારણ હોવાને કારણે સર્વત્ર વ્યાપ્ત છે. તેથી એ સર્વનો જ્ઞાતા છે. ચૈતન્ય હોવાને કારણે સર્વના અંતરમાં જે કે થયું છે એને પ્રકાશિત કરનાર છે, માટે સર્વજ્ઞ છે. એશ અંતર્યામી, એશોંતર્યામી, એ વળી પ્રાણી માત્રના કે ભૂત ને જળ ને ચેતન સર્વના અંતરમાં રહીને નિયમન કરનાર છે. એ કહેવામાં આવ્યું, પૃથ્વીમાં રહીને પૃથ્વીનું નિયંત્રણ કરનાર, જળમાં રહીને જળનું નિયંત્રણ કરનાર, એમ કરીને અંતર્યામી. તો આટલા શબ્દો ગ્રંથકારે વિસ્તારી સમજાવ્યા. એ જ વાક્યમાં એશ યોનિ સર્વસ્ય, યોનિ અર્થાત કારણ. આ પરમાત્મા, આ ઈશ્વર જ સર્વનું કારણ છે. એ હવે આગળ સમજાવે છે. કર્મ પ્રાપ્તસ્ય એશ યોનિ ઇત્યસ્ય અર્થમાહ એશ યોનિ. તો આ બધા શબ્દો સમજાવે. એશ યોનિ, આ ઈશ્વર યોનિ છે, કારણ છે. એશ યોનિ સર્વસ્ય પ્રભવાપ્યયો હિ ભૂતાનામ, પ્રભવન અપ્યય, પ્રભવ એટલે ઉત્પત્તિ, અપ્યય એટલે કે લય. ભૂતાનામ પ્રભવાપ્યયો, પ્રાણી માત્ર ઉત્પત્તિ અને લયનું પણ એ જ કારણ છે. એમ કરીને સર્વનું યોનિ એટલે કે ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ છે. એ ગ્રંથકાર 182માં શ્લોકમાં સમજાવે છે. જગદ્યો નિર્ભવે દેશ પ્રભવાપ્યકૃત્વતઃ આવિર્ભાવતિરો ભાવો ઉત્પત્તિ પ્રલયૌ મતૌ. જગદ્યોનિ ભવેદ એષ, એષ જગદ્યોનિર્ભવેદ. આ ઈશ્વર જગતની યોનિ અર્થાત જગતનું કારણ છે. બંને પ્રકારનું કારણ, નિમિત્ત કારણ સાથે સાથે ઉપાદાન કારણ પણ. શાબ્દિક કહો છો પ્રભવાપ્ય કૃત્વતઃ. એ જ પછી પ્રભવાપ્યો હિ ભૂતાનામ, પ્રભવ અપ્યય કૃત્વતઃ. પ્રભવાપ્યય કૃત, ઈશ્વર કેવો છે? પ્રભવાપ્યય કૃત, પ્રભવ અને અપ્યયનો કરનારો. અર્થાત જન્મ અને પ્રભવ એટલે ઉત્પત્તિ
અપ્ય એટલે કે નાશ કે સંહાર, તો ઉત્પત્તિ અને વિનાશનો કરનાર હોવાના કારણે, ઉત્પત્તિ અને વિનાશ અને સ્થિતિનો કરતા હોવાના કારણે ઈશ્વર આ જગતની યોની છે. આ ઉત્પત્તિ અને પ્રલય એટલે શું? એટલે કે આવિર્ભાવ તિરોભાવ ઉત્પત્તિ પ્રલય મતો. આ જગતની ઉત્પત્તિ થવી એટલે શું? જગતનો લય થવો એટલે શું? કે સંહાર થવો એટલે શું? શું કશા કંઈ નથી એમાંથી ઉત્પત્તિ થાય છે અને જગતનો લય થાય ત્યારે શું કંઈ રહેતું જ નથી? તો કે એવું નથી. ઉત્પત્તિ અર્થાત અવ્યક્ત અવસ્થામાંથી વ્યક્ત થવું, લય અર્થાત વ્યક્ત અવસ્થામાંથી અવ્યક્ત થવું. બસ આ પ્રકારનો એક ક્રમ છે. કારણ અવસ્થામાંથી કાર્ય અવસ્થા, કાર્ય અવસ્થામાંથી કારણ અવસ્થા, વળી પાછી કાર્ય અવસ્થા. આ પ્રકારનો એક ક્રમ ચાલી રહ્યો છે. અને તેથી પ્રલયના અવસ્થા, પ્રલયમાં આ જગત પોતાની કારણ અવસ્થા, જેમ કે આપણે સુષુપ્તિ, સુષુપ્તિ અને જાગૃતમાં એ પ્રકારનો જ ક્રમ છે. સુષુપ્તિ અર્થાત અવ્યક્ત અવસ્થા, જ્યારે મારું સમગ્ર વ્યક્તિત્વ અવ્યક્ત છે. હું જાગૃત થયું એટલે વ્યક્ત અવસ્થા, એ જ વ્યક્તિત્વ જે અવ્યક્ત હતું વ્યક્તિત્વ એ પાછું વ્યક્ત થયું. અવ્યક્તમાંથી વ્યક્ત, વ્યક્તમાંથી અવ્યક્ત. બસ એટલે એવું ના માનું કે નવું કંઈ સર્જાય છે. એટલે કહેવામાં આવ્યું આવિર્ભાવ તિરોભાવ. આવિર્ભાવ કોને કહેવાય? જે છે આવિર્ભાવ, જે છે એનું પ્રગટ થવું, અર્થાત જે વિદ્યમાન છે વર્તમાન થવું, એવું કહેવાય. જે વિદ્યમાન છે વર્તમાન બને, જે છે જેનો આવિર્ભાવ થાય. અને તિરોભાવ, તિરોભાવ અર્થાત અંધકારથી અંધકારમાં છવાઈ જવું. જે છે એ અંધકારમાં છવાઈ જાય, અજ્ઞાનમાં મળી જાય, પોતાના કારણ મળી જાય, નામ છે પ્રલય. તો બસ ઈશ્વર આ બધું કરનારો છે, આ બધાનો કરનારો છે. ઉત્પત્તિનો પણ કરનારો છે, પ્રલયનો પણ કરનારો છે. સર્વભૂતાની કામદે પ્રકૃતિમ્યાંતિમામિકામ કલ્પક્ષય પુનસ્તાની કલ્પાદો વિસુજામ્યહમ. ભગવાન કે કલ્પનો ક્ષય થાય ત્યારે બધું જગત મારી પ્રકૃતિમાં આવીને લીન થઈ જાય છે. કલ્પાદો વિસુજામ્યહમ. કોઈ નવો કલ્પ આવે ત્યારે એ બધાનું સર્જન કરું. પ્રકૃતિમ સ્વામ અષ્ટભ્ય વિસૃજામ્ય પુનઃ પુનઃ ભૂતગ્રામ કૃષ્ણમ અવશમ પ્રકૃતિ વશાત. મારી પ્રકૃતિને વશમાં રાખીને વારંવાર પુનઃ પુનઃ આ પ્રકાર ઉત્પત્તિ સ્થિતિ લય આ પ્રકારની ક્રિયાઓ હું કર્યા કરું છું. અવશમ પ્રકૃતિ વશાત. અને પ્રાણીઓ જેનો જન્મ થાય છે એમની કોઈ સ્વતંત્રતા છે નહીં, પરવસ્થાથી એ બધા આ પ્રકારની પ્રક્રિયાને વશ છે. એમ કરીને સર્વનો નિયંતા પણ છું. ગ્રંથકાર પોતે સમજાવે આવિર્ભાવ એટલે શું, તિરોભાવ એટલે શું, પોતે દૃષ્ટાંત સમજાવે છે. 183માં શ્લોકમાં કહે છે આવિર્ભાવયતે સ્વસ્મિન વિલીનમ સકલમ જગત પ્રાણિકર્મ વશાદેશ પટો યદ્વત પ્રસારિત. આવિર્ભાવ કોને કહેવાય? દૃષ્ટાંત આવે છે. પટો યદ્વત પ્રસારિત. પટ એટલે કે વસ્ત્ર. યદ્વત પ્રસારિત એ માની લો કે મોટું વસ્ત્ર છે, એટલે પીછવાઈ છે મોટી, ખૂબ બધા પીછવાયા ચિત્રો દોરેલા છે. તો એ પીછવાઈને જયારે વાળી દેવામાં આવે, સંકેલી લેવામાં આવે ત્યારે કોઈ ચિત્ર પણ દેખાય નહીં. એ જ પીછવાઈને જયારે યદ્વત પ્રસારિત એ પ્રસારિત કરવામાં આવે, જયારે ઉકેલવામાં આવે ત્યારે જે હતા જ ચિત્રો, પરંતુ એ સંકોચિત હોવાને કારણે જે ચિત્ર આપણે દેખાતા ન હતા એ બધા ચિત્રો હવે આપણા દર્શનના વિષય બને અને આવિર્ભાવ થાય. તો જેવી રીતે પટ એટલે કે વસ્ત્રમાં રહેલા ચિત્રો, આ પટનો જયારે પ્રસારણ કરવામાં આવે ત્યારે જે છે એ જ ચિત્રો જેવી રીતે એનો આવિર્ભાવ થાય, તે જ રીતે સ્વસ્મિન વિલીનમ સકલમ જગત. એ તો પરમાત્મા પણ પેલા પટ સમાન છે, વસ્ત્ર સમાન છે. આ સમગ્ર જગત રૂપી ચિત્ર એનામાં જ રહેલું છે.
અને એ જગતનું જ્યારે સર્જન કરે એટલે શું? પોતે જે વસ્ત્ર છે એ વિસ્તાર પામે અને તેથી જગતરૂપી જે ચિત્ર રહેલું છે એ ચિત્રનો આવિર્ભાવ થાય. આવિર્ભાવયતિ સ્વસ્મિન વિલીનમ સકલમ જગત, પોતાનામાં વિલીન થયેલું સમગ્ર જગત પ્રાણી કર્મ વસાદ. એનું કારણ શું? કે પ્રાણી કર્મ વસાદ, પ્રાણીઓના કર્મને વશ થઈને. એવું નથી કે ઈશ્વર સ્વતંત્ર એટલે જેમ એને જેમ મરજી ફાવે એ પ્રકારે આવિર્ભાવ કે તિરોભાવ કરતો એવું નથી. જગતનું સર્જન થાય એની પાછળમાં કોઈ કારણ હોય છે. એ કારણ છે જેનું સર્જન થાય છે એ પોતાની ઈચ્છા. ટૂંકમાં આ બધા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓની સુષુપ્ત ઈચ્છાઓ છે, એ બધી ઈચ્છાઓ જાગૃત થાય. એ જાગૃત થવા માટે એકદમ જ્યારે પ્રવૃત્ત થઈ જાય, જેમ બીજ પણ છે સુષુપ્ત અવસ્થામાં રહ્યું હોય જમીનમાં, પછી જ્યારે અંકુર ફૂટવાનો એમાં સમય આવે ત્યારે બીજ જાણે કે આમ થોડુંક બીજની અંદર થોડો વિકાસ થતો હોય, એમાં પછી અંકુર જેમ ફૂટે. તેમ સુષુપ્ત અવસ્થામાં પ્રાણીઓના બધા કર્મ વિલીન અવસ્થામાં હોય, લીન અવસ્થામાં હોય. ખુદ એ બધા કર્મ પેલા બીજની જેમ જ્યારે એમાંથી અંકુર ઉત્પન્ન થાય એ પ્રકારની સ્થિતિ આવી જાય એટલે આ જગતનું સર્જન થાય. એટલે ભગવાન બિચારો સંકેલીને સૂઈ ગયો છે, આપણે એલાર્મ મૂકીને જગાડીએ છીએ. ભગવાન પ્રલય અવસ્થામાં ઊંઘી ગયેલો છે. જગાડે છે કોણ? આ પ્રાણીઓના કર્મ. પછી ભગવાન જાગે એટલે આ બધા ટૂંકમાં પેલા પટમાંથી ચિત્રનો જે વિસ્તાર થાય એનો વિસ્તાર થાય, આ સમગ્ર જગતનું સર્જન થાય. આ પ્રકારની પ્રક્રિયા બધી ચાલ્યા કરે. તો પ્રલય શું છે? પ્રલય પણ એવા જાતનું જ છે. 184 શ્લોકમાં કહે છે પુનઃસ્થિરો ભાવયતિ સ્વાત્મન્યેવાખિલમ જગત પ્રાણિકર્મક્ષયવશાદ સંકોચિતપટો યથા. પુનઃ સ્થિરો ભાવયતિ સ્વાત્મનેવ અખિલમ જગત પ્રાણી કર્મ ક્ષયાત, કે પ્રાણી ક્ષમ ક્ષય વસાત. એ બધા પ્રાણીઓ કે જીવોના કર્મનો ક્ષય થઈ જાય. ટૂંકમાં જાગવા માટે પણ કર્મની જરૂર પડે અને સુવા માટે પણ કર્મની જરૂર પડે. એ જાગ્રતના કર્મનો ક્ષય થઈ જાય, સુષુપ્તિના કર્મનો ઉદ્ભવ થાય એટલે આ જીવ સૂઈ જાય. સુષુપ્તિના કર્મનો ક્ષય થાય, જાગ્રતના કર્મનો ઉદ્ભવ થાય, જાગી જાય. એટલે સુષુપ્તિના કર્મ આમ જેમ આપણી ઉંમર વધતી જાય એમ સુષુપ્તિના કર્મ ઘટતા હશે માનું છું. એટલે આપણે ઊંઘ પણ ધીમે ધીમે ઓછી થતી જતી હોય છે. જાગ્રતના કર્મ વધતા હશે કદાચ, માટે જાગ્રત વધતું જાય છે એવું આપણે માનીએ. પેલા લોકો જેમ કે આને કંઈક રોગ થયો, આપણે એવું ના કહીએ. આપણે કહીએ એના કર્મને કારણે થાય છે. એના ઊંઘવાના કર્મો પૂરા થયા, જાગવાના કર્મનું પ્રાધાન્ય છે અને માટે હવે ઊંઘ નથી. જોકે કોઈ જગ્યાએ એમ કહે છે કે ભાઈ જેનું ઊંઘ ના આવે પાપ કર્મ, કદાચ પાપ કર્મ જાગૃત થાય તો ઊંઘ ના આવે એવું કોઈક માને છે. જે હોય તો ખરું, પણ ટૂંકમાં જે ઊંઘવાનું છે જાગવાનું બધું કર્મ વસાત થતો હોય. એમ બધા પ્રાણીઓ જ્યારે ઊંઘી જાય એનું નામ પ્રલય. બધા જ પ્રાણીઓ જાગે તેનું નામ છે ઉદ્ભવ કે સર્જન, ઉત્પત્તિ. પ્રાણી કર્મ ક્ષય વસાત, આ પ્રાણીઓના કર્મનો ક્ષય થાય એને કારણે સંકોચિત પટો યથા, વળી પાછો પેલો પટ એટલે કે પેલું જે વસ્ત્ર છે એને સંકેલી લેવામાં આવે અને પેલું ચિત્ર જે અત્યાર સુધી આવિર્ભાવ થયેલો અભિવ્યક્ત હતો એ હવે અવ્યક્ત થઈ જાય. તે રીતે ઈશ્વર પ્રાણીના કર્મના ક્ષયને વશ થઈને આ સમગ્ર જગતરૂપી જે ચિત્રપટ છે એને સંકેલી લે છે. સ્વાત્મનેવ અખિલમ જગત તિરોભાવયતિ, પોતાનો સમગ્ર જગતનો તિરોભાવ કરી દે છે. આને કહેવામાં આવે છે લય. આ સમજાય પ્રભવાપ્યય હિ ભૂતાનામ. આ ઈશ્વર કેવો છે? ભૂતાનામ પ્રભવ અપ્યય, ઉત્પત્તિ કરનાર પણ છે અને લય કરનાર પણ છે. કશે નવી ઉત્પત્તિ થતી નથી, કશો નવો લય પણ થતો નથી. એ ચિત્રની પ્રસારણ થાય, ચિત્રનો સંકોચ થાય છે. કેટલું બધું નથી. જો કે એક આપણી પાસે ચિત્ર હોય તો એનું એ જ દેખાયા કરે આપણને. એવો નિયમ નથી કે એકનું એક જ પ્રકારનું જગત સર્જાયા કરે.
આ થોડુંક જીવંત વસ્તુ છે. પેલા પટની અંદર જે ચિત્ર હોય ને એ ચિત્ર તો જડ વસ્તુ હોવાને કારણે એમાં કોઈ ફેરફાર ન થાય. અને જેટલી વાર વિસ્તાર કરીને એનું એ જ ચિત્ર દેખાયા કરે અને સંકેલી લઈએ. પણ જેટલી વાર ઈશ્વર સર્જન કરતો હોય ત્યારે એવું ને એવું જ સર્જન તો એવું નથી. આ તો પેલા પ્રજાપિતા બ્રહ્માકુમારી વાળા કે ને 5000 વર્ષ પહેલા આપણે અહીં જ બેઠેલા હતા. અક્કલ વગરની 5000 વર્ષ પહેલા અહીં જ બેઠેલા હતા. પણ આ તે વખતે હોલ હતો 5000 વર્ષ પહેલા. 5000 વર્ષ પહેલા તો અહીં ઉભેલા હતા. આ વસ્તુ 5000 વર્ષ પહેલા હતી એવું માને છે કે 5000 વર્ષ થાય એટલે આ બધું જગત વળી પાછું એનું એ જ અને એની એ જ વસ્તુનો આવિર્ભાવ થયા જ કરે, રિપીટ થયા કરે, દોહરાયા કરે. એમના મતમાં 5000 વર્ષની એક સાયકલ કે એક ચક્ર ક્રમ છે. જે માનતા હોય એટલે ટૂંકમાં માણસની અક્કલ ગમે તેટલી હોય પણ એને આ બધી વસ્તુને સ્વીકારનાર એથી પણ વધારે બુદ્ધિશાળી લોકો છે. હિન્દુસ્તાનના મોટે ઘણા બધા લોકો આ બધી વસ્તુ હાથ જોડે, હા વાત બરાબર છે લોકો તો પણ એવું નથી હોતું કે 5000 વર્ષ એનો અર્થ એ તો વળી 5000 વર્ષ પછી તો ટૂંકમાં કોઈ છૂટું થાય જ નહીં આમાંથી. એવું થયું વળી 5000 વર્ષ પછી અહીંયા આપણે અહીંયા રહેવાના જ છીએ, એના 5000 વર્ષ વળી પછી આવવાના. એટલે શું થઈ એનો અર્થ એવો થયો કે કોઈને કઈ સ્વતંત્રતા છે જ નહીં. પણ એવું નથી કે આ કલ્પ જે છે એ બરોબર પહેલાના કલ્પ જેવો જ છે એવું નથી, લગભગ એવો. કારણ કે દરેકને થોડી સ્વતંત્ર બુદ્ધિ આપી રહેવાને કારણે દરેક મનુષ્ય વળી પાછો પુરુષાર્થ કરતો હોય, નવા નવા કર્મ કરે, નવું નવું ઉત્પન્ન કરતો હોય. અને તેથી પ્રાણીના કર્મના અનુસંધાન, પ્રાણીને અનુસરીને સર્જન કરવામાં આવે. જેમ કે આપણે જે પ્રકારનો ઓર્ડર કે જે પ્રકારની ઈચ્છા પ્રગટ કરી એ પ્રકારે પેલો આર્કિટેક્ટ હોય મકાન બનાવે. ઈશ્વર પણ કંઈક અંશે પેલા આર્કિટેક્ટ જેવા છે અને મકાન બનાવનારા છે, જગત સર્જન કરનારા છે. એને માટેને જે મસાલો દ્રવ્ય છે ઉપાદાન એ પણ એ લઈ આવે. પણ છતાંય જગતમાં આકાર કેવો હશે એ નક્કી કરવાની, એ નક્કી કોણ કરે છે? એના માટેનો ઓર્ડર આપનારા. તો આપણે ઈશ્વરનો આદેશ આપીએ છીએ કે આપણે આપણી ઈચ્છા વ્યક્ત પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તું મને આવું શરીર આપ. એટલે આ દેહની અંદર આ જન્મમાં અનેક પ્રકારના કર્મ કરી કરીને જેની પછીની આપણે યોની કેવી છે એનું સર્જન આપણે અત્યારે કરતા જઈએ છીએ. એમ બધા પ્રાણી માત્ર પોતાના કર્મ, બધા મનુષ્યો પોતાના કર્મથી ભવિષ્યનું સર્જન કરતા જાય છે. અને એટલા માટે ભવિષ્યમાં શું સર્જાશે એ નક્કી કરવાનું મનુષ્યના કર્મ પર આધારિત છે. એ દ્રષ્ટિએ એમ કહેવાય કે કંઈ નવું નવું સર્જાયા કરતું હોય, કંઈક ફેરફાર હોય. આ મૂળ વસ્તુ બધી એવી ને એવી રહે. અને છતાં પણ જગતની અંદર દરેક કલ્પમાં કંઈ ને કંઈ પ્રકારનો ફેરફાર તો હોય છે. એવું નથી કે એનું એ જ હોય, એવું નથી. કારણ કે બધા એના એ જ કર્મ નથી કરતા. મનુષ્ય કર્મ કરતા હોય, નવા નવા કર્મ કર્યા કરે. એટલે કોઈ કહે છે કે હવે જગત બહુ ખરાબ થઈ ગયું છે એવું નથી. એક છાપામાં મેં વાંચ્યું ગઈકાલે ઉપર એક વાક્ય કે દુનિયા બહુ ખરાબ થઈ ગઈ છે એવું નથી. પણ હવે સમાચારો એટલા બધા, સમાચાર આપવાની આખી જે કમ્યુનિકેશન એટલે કે આખું સમાચાર આપણે મળે છે એમાં એટલો બધો વિકાસ થયેલો છે કે આપણે એમ લાગે જગત ખરાબ થઈ ગયો. જેમ કે ને અત્યારે લોકો નવા નવા રોગો બધા જન્મ્યા જ કરે છે. એ નવા નવા રોગો જન્મે છે એટલા માટે કે રોગનું નિદાન વ્યવસ્થિત થાય છે, એટલા માટે ગમે તે કારણ હોય. અને તેવી રીતે તો આ બધું જે નવું થયા કરતું હોય એનું કારણ છે કે જેમ જેમ માણસો વધારે કુશળ બનતા જાય કર્મ કરવામાં, તેમ કંઈ ને કંઈ બધી વસ્તુઓ સર્જાતી જાય. અને એટલા માટે છેક પેલું ચિત્રપટ જેવું નથી કે એકનું એક જ એમ બતાવ્યા કરતો ભગવાન દર વખતે, એવું નથી. દર વખતે નવો અંદર ખેલ હોય છે તો ખરો જ. એનું કારણ એક જ છે કે પ્રાણીઓના કર્મ જુદા જુદા હોવાના કારણે દરેક કલ્પમાં કંઈ ને કંઈ થોડું જુદું હોય. એ આવિર્ભાવ તિરોભાવ માટે એક બીજા પણ દ્રષ્ટાંત આપે છે 185માં શ્લોકમાં. રાત્રિઘસ્રૌ સુપ્તિ બોધૌ ઉન્મીલન નિમીલને તુષ્ણીમ ભાવ મનોરાજ્યે इव सृष्टिलया विमौ.
રાત્રિ ઘસરવ, ઘસર અહ, ઘસર એટલે દિવસ, નવા નવા શબ્દો વાપરે છે ને. રાત્રિ ઘસરવ ટુ રાત અને દિવસ. આ આવિર્ભાવ તિરોભાવ ઉત્પત્તિ લય કેવું છે, દિવસ અને રાત એ પણ એના માટે દ્રષ્ટાંત છે. જેમ દિવસ રાત આવ્યા કરે તે પ્રકારે ઉત્પત્તિ લય થયા કરતા હોય છે. સુપ્તિ બોધવ બીજા દ્રષ્ટાંત છે. સુપ્તિ બોધવ નિદ્રા અને જાગૃત, નિદ્રા અને જાગૃત. નિદ્રા એટલે લય, જાગૃત એટલે ઉત્પત્તિ, ઉત્પત્તિ અને લય. ઉન્મીલન નિમીલને, તો નિમીલન આંખ બંધ થઈ જવી, ઉન્મીલન એટલે ખુલવી, આંખ બંધ થવી, પોપચા ખુલવા અને બંધ થવા. આ પણ એવું જ છે. ભગવાન પોપચું બંધ કરી દે, ઊંઘી ગયા. ભગવાન પોપચું ખોલે, બધા જાગી ગયા. ઉન્મીલન નિમીલને. તુષ્ણિમ ભાવ મનોરાજ્ય, તુષ્ણિમ ભાવ એટલે મન શાંત થઈ જવું. મનની એ પ્રકારની અવસ્થા, એને સમાધિ અવસ્થા પણ કહેવાય કે સુષુપ્ત અવસ્થા, શાંત અવસ્થા એટલે કે લય. મનોરાજ્ય, મન અનેક પ્રકારના બધા ઘોડા દોડાવતું હોય, અનેક પ્રકારની કલ્પનાઓ કરતું હોય, તો ક્યાં તો મનનું એકદમ શાંત થયું એટલે તિરોભાવ, અને મન અનેક પ્રકારની કલ્પનાઓ કરનાર છે આવિર્ભાવ. ઇવ સૃષ્ટિ લયો ઇમો, આ સૃષ્ટિનો લય છે એ આવા પ્રકારના છે. એમ કરીને એશયોનિ સર્વસ્ય પ્રભવાપ્યવહિ ભૂતાનામ વાક્યના જે અંશ છે એ આ બધા શ્લોકમાં ગ્રંથકારે સમજાવ્યા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.